સો હેલો ગાઈસ, આજે છે 23 સપ્ટેમ્બર 2024. પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. આજે આપણે સૌપ્રથમ ટોપિકની વાત કરીએ તો ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ. તો તાજેતરમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે એટલે કે સેબી છે એને જાહેરાત કરી હતી કે મ્યુચ્યુઅલ ફંડ્સ હવે ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ જે છે એને વેચવાની પરવાનગી છે. અને આ નિર્ણયનો હેતુ કોર્પોરેટ બોન્ડમાં માર્કેટમાં તરલતાની વૃદ્ધિને વધારવાનો છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો આ સમજીએ તો આને એક સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ. ઓકે, તો હવે માની લો કે કોઈ કંપની છે. ઓકે, કંપની એ છે, તમે છો અને મ્યુચ્યુઅલ ફંડ છે. ઓકે, તો આ ત્રણ વસ્તુ છે. ઓકે, હવે આમાં શું થાય છે કે તમે જે છે આ કંપની એ છે. ઓકે, તો એની પાસેથી કોઈ બોન્ડ્સ લો છો, એના દ્વારા બહાર પાડવામાં આવેલા શેર અથવા તો બોન્ડ્સ એ તમે લીધા. ઓકે, હવે તમને ટેન્શન છે કે ભાઈ આ જે મતલબ તમે જે બોન્ડ ખરીદ્યા છે તો ડિફોલ્ટ ના થઈ જાય. ડિફોલ્ટ ઇન ધ સેન્સ કે આ કંપની જે છે ભવિષ્યમાં જઈને બંધ ના થઈ જાય. ઓકે, કેમ કે બંધ થઈ જશે તો તમને કશું નથી મળવાનું. ઓકે, તો તમે શું કરશો કે આજે તમે બોન્ડ્સ લીધા છે. ઓકે, તમે જે શેર ખરીદ્યા છે તો એના માટે જે આપણે જે મ્યુચ્યુઅલ ફંડ્સ હશે તેની પાસેથી સીડીએસ લેતો. સીડીએસ એટલે શું છે તો કે ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ, એટલે કે જ્યારે આ કંપની જે છે ડિફોલ્ટ થઈ જશે એટલે કે બંધ થઈ જશે. ઓકે, તો એનું જે તમારું જે નુકસાન થયું છે. ઓકે, તો એના બદલામાં મ્યુચ્યુઅલ ફંડ જે તમને એ જે છે મતલબ નુકસાન જે થયું છે તેની ભરપાઈ કરવામાં આવશે. ઓકે, તો તેને કહેવામાં છે ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ. ઓકે, હવે મ્યુચ્યુઅલ ફંડ એમને એમ તો નહીં કરે, તો તમે જે મતલબ આ સીડીએસ લો છે મ્યુચ્યુઅલ ફંડ પાસેથી. ઓકે, તો એ મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એ સીડીએસ ખરીદવા માટે તમારે પ્રીમિયમ ભરવું પડશે. આપણે જે ઇન્સ્યોરન્સ ભરીએ છીએ, ઇન્સ્યોરન્સ માટે કેવી રીતના આપણે મતલબ પ્રીમિયમ ભરીએ છીએ. ઓકે, તે જ રીતેનું પ્રીમિયમ જે છે આ સીડીએસ માટેનું ભરવાનું રહેશે. ઓકે, અને જો કંપનીને જો નુકસાન થઈ જાય, ઓકે, કંપની જો બંધ થઈ જાય, ઓકે, તો એ જે તમારું નુકસાન થઈ ગયું છે તો તેના બદલામાં જે છે એ તમને પૈસા આપશે અથવા તો તમારી જે નુકસાની થઈ છે તેનો ભરપાઈ કરશે. ઓકે, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા. ઓકે, તો એક રીતે ઇન્સ્યોરન્સ જેવું જ કામ કરે છે. આ એક રીતેનું ઇન્સ્યોરન્સ છે, પણ જે તમે શેર અથવા તો બોન્ડ્સ એ ખરીદ્યો છો એના પરનું છે. ઓકે, શેર તો નહીં, મોસ્ટલી બોન્ડની વાત કરવામાં આવી છે. ઓકે, હવે મતલબ આ રીતે મતલબ એક રીતે તમારા શું કહેવાય કે આ જે કોર્પોરેટ બોન્ડ છે એના માર્કેટમાં તરલતાની વૃદ્ધિને વધારશે. ઓકે, જેથી તમે ઇઝીલી મતલબ વેચી શકો. ઓકે, તો એના માટે આ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ. ઓકે, આની અંદર આટલું જ છે. ઓકે, હવે વાંચી લઈએ તો એક નાણાકીય વ્યુત્પન્ન છે જેમાં રોકાણકારોને અન્ય રોકાણકારોના ક્રેડિટ જોખમ છે અને સાથે સ્વેપ અથવા તો ઓફસેટ કરવાની મંજૂરી આપે છે. ઓકે, કરારની વિગતની વાત કરીએ તો ખરીદદાર જે છે એ વીમા ચૂકવણીની જેમ જ ચાલુ પ્રીમિયમ ચૂકવે છે, એટલે કે આની પર પણ પ્રીમિયમ ચૂકવવું પડે છે દર વર્ષે. ઓકે, જો ડિફોલ્ટ થાય તો વિક્રેતા જે છે સિક્યુરિટીના મૂલ્ય અને વ્યાજની ચૂકવણી મતલબ ચૂકવવામાં સંમત થાય છે. ઓકે, એટલે કે જો આપણે તમારી જે મતલબ જો કંપની જે છે ડિફોલ્ટ થઈ જાય અથવા તો બંધ થઈ જાય. ઓકે, તો એનું જે તમારે જે મતલબ તમારી જે બોન્ડમાં તમારું જેટલા પૈસાનું રોકાણ હતું પ્લસ એના પરનું જે વ્યાજ હતું. ઓકે, તો તે પણ જે છે મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, મતલબ એ જે છે તમે ખરીદ્યું હશે તો. ઓકે, એ રીતે ઉપયોગ કરે છે તો કે આની અંદર સ્પેક્યુલેશન્સ, હેજિંગ, જે આપણે હેજિંગ ફંડ જે કહે છે, મોટા મોટા જે આપણે સ્પેક્યુલેશન અથવા તો બોન્ડ્સ કહે છે. ઓકે, તો એમાં આપણે કરોડોમાં વાત થતી હોય તો તેની વાત છે ને આર્બિટ્રેજ. ઓકે, તો આની અંદર જે છે મોસ્ટલી આવા સીડીઆરનો જે છે યુઝ કરવામાં આવતો હોય, સોરી સીડીએસ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓકે, ઐતિહાસિક મહત્વ છે તો 2008ની જે મહાન મંદી હતી અમેરિકામાં જોવા મળેલી. ઓકે, તો તેમાં પણ એને ભૂમિકા ભજવી હતી અને 2010ની જે યુરોપિયન સાર્વભૌમ દેવાને જે કટોકટી હતી તેમાં પણ આ એનું યોગદાન આપેલું. ઓકે, હવે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો આપણે બધાને ખબર છે મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતના કામ કરે છે. ઓકે, તો જે પ્રોફેશનલ ફંડ મેનેજર હોય છે. ઓકે, એટલે કે આપણે મ્યુચ્યુઅલ ફંડનો જે વ્યક્તિ હશે. ઓકે, તે જે છે મેનેજ કરાયેલા નાણાંને પૂલ બનાવશે, એટલે કે અલગ અલગ જે કસ્ટમર્સ હશે. ઓકે, તો તેના નાણાં લેશે, એટલે કે તમારી પાસેથી ધારો કે પૈસા લીધા. ઓકે, તો તે શું કરશે, એનો એક પૂલ બનાવશે. પૂલ ઇન ધ સેન્સ કે તમારે જે ધારો કે 10,000 છે. ઓકે, તો 10 અલગ અલગ કંપની હશે, તેની અંદર એક 1,000 જે છે એ ઇન્વેસ્ટ કરશે. ઓકે, હવે એક સામાન્ય રોકાણ જે છે એનો ઉદ્દેશ્ય સાથે બહુવિધ રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કરશે. ઓકે, એટલે કે તમારી પાસે જેવી રીતના 10,000 લીધા. ઓકે, તો એવી રીતના અલગ અલગ લોકો પાસેથી પણ લેશે. ઓકે, હવે એ જે છે અલગ અલગ 10 કંપનીમાં મતલબ ઇન્વેસ્ટ કર્યું છે. ઓકે, હવે 10 માંથી ધારો કે 2 કંપનીમાં પણ નુકસાન થઈ ગયું. ઓકે, તો એ જે નુકસાન છે એ બીજા બધા જે મતલબ જે ફાયદો થયો હશે બીજા બધા કંપનીઝમાં. ઓકે, બાકીની જે 8 કંપની છે એમાં ફાયદો થઈ ગયો. ઓકે, તો એને કારણે તમારું ઓફસેટ થઈ જાય, એટલે કે તમારું જે મતલબ તમે જે પૂરેપૂરું જે 10,000 એક જ કંપનીમાં નાખતા એની જગ્યાએ જે મ્યુચ્યુઅલ ફંડે અલગ અલગ 10 કંપનીમાં નાખ્યું એને કારણે તમારું જે નુકસાન થવાનું હતું અથવા તો તમને મતલબ ફાયદો થશે, ભલે ઓછો ફાયદો હતો તો પણ નુકસાન નહીં થાય. ઓકે, તો એ રીતે છે મ્યુચ્યુઅલ ફંડ જે ઇમ્પોર્ટન્ટ મતલબ આપણે ઇઝી બને છે. ઓકે, અને પાછા જે ફંડ મેનેજર હોય છે એ મતલબ એ ફિલ્ડમાં એક રીતે મજબૂત લોકો હોય છે કે એમને જાણકારી હોય છે બધી વસ્તુનો. કે તો એને કારણે મ્યુચ્યુઅલ ફંડ જે છે સેફ ગણવામાં આવે છે કે બીજા બધા આપણે ડાયરેક્ટલી ટ્રેડિંગ કરી છે એની જગ્યાએ. ઓકે, હવે જે મ્યુચ્યુઅલ ફંડ છે એ કઈ જગ્યાએ તો કે ઇક્વિટી, બોન્ડ્સ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ અને જે સિક્યુરિટીઝ છે તેમાં રોકાણ કરે છે અને એના બદલામાં જે છે એ થોડી ઘણી ફી અથવા તો જે નફો છે એ મતલબ લે છે. ઓકે, મતલબ ફી તો લેશે કેમ કે એ કામ કરી રહ્યો છે એને કારણે. ઓકે, અને આ જે છે નફો છે એ રોકાણકારમાં જે મતલબ એ જે 8 કંપનીમાંથી જે મળે છે એ રોકાણકારોમાં જે અલગ અલગ 10,000 તમે જે આપેલા અલગ અલગ વ્યક્તિએ જે 10,000 આપ્યા હતા
તે પ્રમાણે જે છે પછી વેચી દેવામાં આવે છે અલગ અલગ રીતે. ઓકે, તો વિતરણ પહેલા જે લાગુ પડતા ખર્ચ અને વસૂલાત બાદ જે છે કરવામાં આવે છે, એટલે કે જે મ્યુચ્યુઅલ ફંડ છે પોતાની ફી કાપી લેશે, ત્યારબાદ એ જે છે તમને રકમ જે છે પાછી રિટર્ન કરી દેશે. ઓકે, તો આ રીતે જે છે કામ કરે છે. ઓકે, ક્વાડની સમિટ. તો પીએમ મોદીએ વિલિંગ્ટન ડેલવર જે યુએસએમાં આવેલું છે ત્યાં છઠ્ઠી ક્વાડની લીડર સમિટમાં ભાગ લીધો હતો. અને આ વર્ષની સમિટ જે છે એની યજમાની યુએસએ દ્વારા કરવામાં આવી હતી. મતલબ આ વર્ષની જે સમિટ હતી તેની યજમાની પહેલા ભારત દ્વારા જ કરવામાં આવવાની હતી અને આ મિટિંગ પણ ઇન્ડિયામાં થવાની હતી. પણ યુએસએમાં ઇલેક્શન છે એને કારણે જે છે આ મિટિંગ જે છે ત્યાં કરવામાં આવી છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો પહેલા તો આપણને બધાને ખબર છે કે ક્વાડ જે છે એમાં 4 દેશો આવે છે: ભારત, યુએસએ, ઓસ્ટ્રેલિયા અને જાપાન. ઓકે, અને આ જે છે છઠ્ઠી એની સમિટ હતી. ઓકે, મુખ્ય પરિણામો તો આની અંદર કોસ્ટગાર્ડ કવાયત, લોજિસ્ટિક નેટવર્ક્સ, મેરીટાઈમ સર્વેલન્સનું વિસ્તરણ અને સર્વાઇકલ કેન્સર પ્રોજેક્ટ. તો આ જે 4 મુખ્ય મુદ્દાઓ હતા આની અંદર. ઓકે, આના પર ચર્ચાઓ કરવામાં આવી હતી. હવે ક્વાડ કેન્સર મૂનશોટ જે છે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. તો આ જે છે સર્વાઇકલ કેન્સર સામે લડવા માટેનું છે અને એનું નામ છે ક્વાડ કેન્સર મૂનશોટ પ્રોજેક્ટ. ઓકે, તો એની જાહેરાત કરવામાં આવી છે. ઓકે, હવે સર્વાઇકલ કેન્સરની જો વાત કરીએ તો આ જે છે હ્યુમન પેપિલોમા વાયરસ જે છે તેને કારણે જોવા મળે છે. અને આ કોના માટે છે તો કે સ્ત્રીઓમાં જે વજાઇના છે એમના જે પ્રાઇવેટ પાર્ટ હોય છે. ઓકે, તો ત્યાં જોવા મળે છે. અને આ જે છે એક રીતે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ છે. ઓકે, તો એના કારણે થાય છે તો કે બહુવિધ જાતીય ભાગીદારો હોય, પ્રારંભિક જાતીય પ્રવૃત્તિ હોય, જાતીય સંક્રમણિત ચેપ છે અને નબળી રોગપ્રતિકારક શક્તિ અને ધૂમ્રપાન કરતા હોય તો મોસ્ટલી જોવા મળે છે. ઓકે, અને નિવારણ માટે એચપીવી રસી જોવા મળે છે. હ્યુમન પેપિલોમા વાયરસ જે છે એ નામની રસી જોવા મળે છે. ઓકે, એ જે છે સર્વાઇકલ કેન્સરના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે અને એના માટે નિયમિત સ્ક્રીનિંગ જરૂરી છે. એટલે કે મતલબ આ જે રોગ છે તો મતલબ આ જે કેન્સર છે એના માટે આપણે આગળથી જો સ્ક્રીનિંગ કરતા આવે તો આનાથી બચી શકાય છે. ઓકે, શોધીને બચી શકાય છે અને નિરીક્ષણ કરી શકાય છે. ઓકે, એચપીવીનો યુઝ કરીને, કેમ કે રસી છે એને કારણે. ઓકે, તો ભારતે પણ સ્ક્રીનિંગના પ્રયાસો માટે 10 મિલિયન પ્રતિબદ્ધ કર્યા છે. અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે આપણી ઇન્ડિયાની છે અને ગાવી જે ગ્લોબલ અલાયન્સ ફોર ધ વેક્સિન ઇમ્યુનાઇઝેશન છે એની સાથે મળીને 40 મિલિયન સુધીની રસી જે છે પૂરી પાડશે અને આના માટે હજુ મંજૂરી બાકી છે. ઓકે, તો ક્વાડ દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. ઓકે, પછી ક્વાડ એટ શિપ્સ ઓબ્ઝર્વર મિશન. તો આ મિશન પણ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. તો આજે છે મોસ્ટલી આપણે જે ઇન્ડિયા પેસિફિક જે રીજન છે એના માટે છે. ઓકે, ક્વાડ એટ ધ સી શિપ ઓબ્ઝર્વર મિશન જે છે ઇન્ટરઓપરેબિલિટી માટે અને દરિયાઈ સલામતી. ઇન્ટરઓપરેબિલિટી એટલે કે બધા દેશો જે છે એક સાથે મળીને સરખી રીતે કામ કરી શકે એના માટે છે અને દરિયાઈ સલામતી માટે છે. ઓકે, અને આજે છે 2025માં શરૂ કરવામાં આવશે અને 2025માં ભાવિ કોસ્ટગાર્ડનું મિશન પણ આયોજન કરવામાં આવેલું છે. ઓકે, હવે દરિયાઈ પહેલ અને કાનૂની સંવાદ. તો ક્વાડ જે છે ભાગીદારોએ તેમના પાણીની સુરક્ષા અને દેખરેખમાં મદદ કરવા માટે મેરીટાઈમ ઇનિશિયેટિવ ફોર ધ ટ્રેનિંગ ઇન ઇન્ડો પેસિફિક. જો નામ પરથી ખબર પડે છે કે ઇન્ડો પેસિફિક રિજન એટલે કે જે આપણે આપણું જે ચાઇના, જાપાન, જે રશિયાવાળો રિજન છે. ઓકે, મતલબ ઉપરવાળો સમુદ્રમાં. ઓકે, ને આપણે જે ઇન્ડિયાવાળો જે રિજન છે. ઓકે, તો એ બધા સમુદ્ર ક્યાં આવેલ છે બધાને ખબર છે. તો ઇન્ડિયાનું જે આપણે હિન્દ મહાસાગર અને જે પેસિફિક મહાસાગર જે કહીએ છીએ તો તેના માટેનું છે. ઓકે, મેરીટાઈમ ઝોનમાં નિયમો આધારિત ઓર્ડરને સમર્થન આપવા માટે અને મેરીટાઈમ કાનૂની સંવાદ શરૂ કરવામાં આવ્યો હતો. ઓકે, પૂર્વ અને દક્ષિણ ચીન જે સમુદ્ર છે તેમાં પણ આક્રમણની નિંદા કરવામાં આવી હતી, કેમ કે જે ચીન દ્વારા જે મોસ્ટલી ત્યાં આક્રમણ કરતા હોય છે અને બીજાની જે ટેરેટરી છે. ઓકે, તો ત્યાં પણ ઘૂસણખોરી કરવામાં આવતી હોય છે ચાઇના દ્વારા. ઓકે, તો તેની પણ આક્રમક નિંદા કરવામાં આવી હતી આના દ્વારા. ઓકે, પછી યુક્રેનમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના વિશે પણ વાત કરવામાં આવી હતી. એમાં કહેવામાં આવેલું કે યુએન ચાર્ટર જે છે એના દ્વારા સુસંગત યુક્રેનમાં વ્યાપક અને ન્યાયની શાંતિથી જરૂરિયાતને પુનચ્ચાર કરવો જોઈએ. ઓકે, પછી સ્ટેમ વિશે પણ વાત કરવામાં આવી હતી. સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. ઓકે, તો એ જે છે ફેલોશિપ છે એ ફેલોશિપમાં શું છે કે ઇન્ડિયા પેસિફિકના જે આપણે વિદ્યાર્થીઓ છે. ઓકે, તેમાં જે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી તકનીકી સંસ્થાઓ છે એમાં અભ્યાસ કરવા માટે $500,000 જે ડોલર છે એની કિંમતની 50 શિષ્યવૃત્તિઓનો સમાવેશ કરશે. અને આજે છે ક્વાડ ફેલોશિપ જે છે વિસ્તાર કરવામાં આવ્યો છે. ઓકે, એટલે કે જે ક્વાડ ફેલોશિપ જોવા મળે છે આ સ્ટેમ માટે. સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. એમાં વધારે જે વિદ્યાર્થીઓ છે ભાગ લે તેના માટેનો ફેલોશિપ પ્રોગ્રામ છે. ઓકે, ક્વાડનો. તેમાં જે છે ઇન્ડિયા દ્વારા આટલા રૂપિયા જે છે કોન્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા હતા. ઓકે, હવે ક્વાડ વિશેની જો વાત કરીએ તો આ જે છે એક અનૌપચારિક વ્યૂહાત્મક ફોરમ છે જેમાં 4 દેશોનો સમાવેશ થાય છે: યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન. ઓકે, હવે આનું કોઈ મુખ્ય મથક નથી. ઓકે, હવે મૂળ જો વાત કરીએ તો 2004 છે આનું. ઓકે, તેમાં જે વ્યાયામ માલાબાર છે અને 2004ની જે સુનામી છે એની ઉત્પત્તિ તરીકે ગણવામાં આવે છે, જેમાં ભારતે રાહત તરીકે કામ કરેલું, બચાવ કામગીરી હાથ ધરેલી અને યુએસએ, જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ એમાં જોડાયા હતા પાછળથી. ઓકે, હવે આગળ મુખ્ય લક્ષ્યની જો વાત કરીએ તો 2007માં જે એસોસિએશન ઓફ ધ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ છે. ઓકે, તેની મિટિંગ જ્યારે ચાલતી હતી તો એની સાથે જ બાજુમાં આની પ્રથમ બેઠક થઈ હતી અને જાપાનના વડાપ્રધાન જે શિન્ઝો આબે છે એમને જે છે ક્વાડની રચના માટે વિચાર રજૂ કર્યા હતા. ઓકે, ચીનના જે રાજકીય દબાણ અને જે એશિયા પેસિફિક ક્ષેત્રમાં યુએસએ ચીનના વધતા સંઘર્ષને કારણે જે છે ઓસ્ટ્રેલિયા એ સૌથી પહેલા પીછેહટ કરેલી. ઓસ્ટ્રેલિયામાં સૌથી છેલ્લે જોડાયું છે. ઓકે, 2012ની આસપાસ ઓલમોસ્ટ. ઓકે, 2010ની વાત કરીએ તો યુએસએ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઉન્નત લશ્કરી સહયોગ ફરીથી સ્ટાર્ટ થયેલા
અને પછી ઓસ્ટ્રેલિયા જે છે ક્વાડની નૌકામાં કવાયતમાં ફરીથી જોડાયું હતું. હવે ક્વાડની જે નૌકા કવાયત જે છે મોસ્ટલી માલાબાર કવાયત જે છે એ કહેવામાં આવે છે. ઓકે, માલાબાર કવાયત વિશે પણ આપણે જોઈશું. ઓકે, હવે 2012માં જે જાપાનના વડાપ્રધાને એશિયાના જે ડેમોક્રેટિક સિક્યોરિટી ડાયમંડના વિચાર પર ભાર મૂકેલો, અને જેમાં યુએસએ, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા છે એનો સમાવેશ થતો હતો. ઓકે, 2017માં જે ચીન તરફથી વધતા ખતરાને કારણે ક્વાડ જે છે પુનર્જીવિત થયું હતું અને નિયમો આધારિત જે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાપન સ્થાપિત કરવા માટે વિસ્તૃત ઉદ્દેશ્યો ધરાવે છે. હવે કયા કયા ઉદ્દેશ્ય છે એના વિશે પણ વાત કરીએ તો દરિયાઈ સુરક્ષા છે, પછી COVID-19 જેવી જો કટોકટી આવે તો તેની સામે રસી જે છે એવી પ્રોવાઈડ કરવી, આબોહવા પરિવર્તનના જોખમો છે, પ્રદેશમાં રોકાણને ઇકોસિસ્ટમ બનાવી, તકનીકી નવીનતાને પ્રોત્સાહન આપવું, નિયમો આધારિત જે વૈશ્વિક વ્યવસ્થા, નેવિગેશન સ્વતંત્રતા અને ઉદાર ટ્રેડિંગ સિસ્ટમ પર સુરક્ષિત બનાવી, ચાઇનીઝ વર્ચસ્વને ઘટાડવું, દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ અને વિયેતનામ છે એ જે છે ક્વાડ પ્લસ દ્વારા સંભવિત વિસ્તરણ કરવું. એટલે કે ક્વાડ જે દેશો છે એની સાથે બીજા 3 દેશો જે છે ક્વાડ પ્લસ દેશો તરીકે ઓળખાય છે, જે વિયેતનામ, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ કોરિયા. ઓકે, હવે ક્વાડ જે છે કોઈ દિવસ નથી એવું કહેતું કે ચાઇનીઝનું વર્ચસ્વને ઘટાડવું, એવું ડાયરેક્ટલી નથી કહેતું. ઓકે, આ ચાઇના દ્વારા જેવું કહેવામાં આવે છે કે જે ક્વાડ છે એ જે છે ચાઇનાને ટેકલ કરવા માટે બનાવવામાં આવી છે, એવું કહેવામાં આવે છે ચાઇના દ્વારા જ. ઓકે, હવે માલાબાર એક્સરસાઇઝની જો વાત કરીએ તો 1992માં ભારત અને યુએસએ જે છે એની નવી વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત હતી. 1992થી આ થાય છે તો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બંગાળની ખાડીમાં પ્રથમ માલાબાર કવાયત જે છે 2007માં થઈ હતી. ઓકે, 2015માં જાપાનનો સમાવેશ થયેલો, જે તે ફોર્મેટ બનેલું ત્યારે, અને 2020માં જે છે ઓસ્ટ્રેલિયા નૌકાદળ માલાબારમાં જોડાયેલું. ઓકે, અને આ જે છે શત્રુભુજ નૌકા કવાયત થયેલી. ઓકે, ભારત, યુએસએ, જાપાન અને ઓસ્ટ્રેલિયા માલાબાર કવાયતનો ઉદ્દેશ્ય જે છે એ મુક્ત, ખુલ્લા અને જે સમાવિષ્ટ ઇન્ડો પેસિફિક માટે સંકલન કરવાનું છે. ઇન્ડો પેસિફિક રીજન આપણને બધાને ખબર જ છે. ઓકે, ઇન્ડો પેસિફિક એટલે કે જે આપણું હિન્દ મહાસાગર જોવા મળે છે અને આ પેસિફિક મહાસાગર જોવા મળે છે. તો આ જે છે ડાયમંડ જેવી રચના બનાવે છે. ઓકે, અને આમાં જ આપણે ખુલ્લા મુક્ત રીતે વેપાર કરી શકીએ તો એના માટેનો પ્લાન છે. ઓકે, હવે ચીન દ્વારા મતલબ એ વાત વચ્ચે મતલબ એ કર્યા કરે છે એને કારણે. ઓકે, હવે દર વર્ષે હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં વૈકલ્પિક રીતે આ જે થાય છે. ઓકે, અને આ કવાયતમાં વિવિધ પ્રકારની જે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જેમ કે ફાઇટર કોમ્બેટ ઓપરેશન્સ અને મેરીટાઈમ ઇન્ટરડિક્શન્સ ઓપરેશન્સ. તો આ બધા ઓપરેશન્સ હાથ ધરવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી. તો નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત દોભાલ છે અને રાજદ્વારી સલાહકાર એમ્યુન્યુઅલ બોન છે જે ફ્રાન્સના છે. ઓકે, તેમના ભારતના ફ્રાન્સ વ્યૂહાત્મક સંવાદમાં 30 સપ્ટેમ્બર પેરિસમાં યોજાવાની છે. ઓકે, હવે જે ફ્રાન્સ છે, ઓકે, તો એ જ છે ન્યુક્લિયર એટેક સબમરીન અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે માની ગયું છે. ઓકે, તો ફ્રાન્સ જે છે ન્યુક્લિયર એટેક સબમરીનના નિર્માણમાં ભારતને મદદ કરશે, પ્લસ જે ફ્રાન્સ 110 કિલો ન્યૂટન જે થ્રસ્ટ એરક્રાફ્ટ એન્જિન છે એના વિકાસ માટે 100% ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી ઓફર કરી છે. એટલે કે આપણે પહેલા મતલબ યુએસએ જે છે એ મોસ્ટલી ટેકનોલોજી તો આપતો હોય છે, પણ મતલબ ટેકનોલોજી નથી આપતું, સામાન તો આપી દે છે. પણ ઓકે, તો આપણે જ્યાં મોસ્ટલી જે આપણે મતલબ શીખતા હોય છે તો રિવર્સ એન્જિનિયરિંગ દ્વારા શીખતા હોય છે. ઓકે, કે કેવી રીતના બનાવવામાં આવ્યું હશે એકચ્યુઅલીમાં. ઓકે, પણ જે હવે છે આ જે ફ્રાન્સ છે એ 100% ટેકનોલોજી પણ ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે દર વખતે આપણે જો કોઈ વસ્તુ બગડી જાય તો એનું આપણે મેન્ટેનન્સ કરવા માટે પણ યુએસએમાં મોકલવું પડે છે. તો એવું બધું પણ કરવામાં આવતું હતું, પણ અત્યારે એ નથી થતું. ઓકે, પણ ફ્રાન્સ જે છે હવે 100% ટ્રાન્સફર કરશે ટેકનોલોજીને. એટલે કે જે આપણે ટેકનોલોજી છે એ આપણે જાતે વિકસાવી નહીં પડે, અને એ જે છે આપણે ફ્રાન્સ પાસેથી જ મળી જશે. એમને જે જેટલું પણ ઇનોવેશન કર્યું છે, ટેકનોલોજી કેવી રીતના મતલબ કામ કરે છે, આખું સબમરીન કેવી રીતના કામ કરે છે. ઓકે, અને એમાં આપણે જો નવી બનાવી હોય તો કેવી રીતના બનાવી શકાય, તો એ રીતેની જે આપણી નોલેજ છે એ વધારશે. ઓકે, હવે ફ્રાન્સ જે છે ભારતને સંરક્ષણ સહયોગ વધારવા માટે સંપૂર્ણ ક્ષમતા સાથે અંડર વોટર ડ્રોન પણ આપી રહ્યું છે. ઓકે, તો અંડર વોટર ડ્રોન અને જે આપણે થ્રસ્ટ એરક્રાફ્ટ એન્જિન્સ આપણે ન્યુક્લિયર એટેક સબમરીન પણ આપી રહ્યું છે. તો આ બે વસ્તુ જે છે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, યાદ રાખવું. દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંવાદ થશે જે 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2024માં. ઓકે, તો આ જે છે અત્યાર સુધી મતલબ આ જે છે થવાના પણ છે, અને અત્યાર સુધી જે દ્વિપક્ષીય જે છે વ્યૂહાત્મક મુદ્દા પર ચર્ચા કરવામાં આવતી જ હતી. ઓકે, હવે જે 2025માં જે છે આના માટે પ્રોપર આપણે ડીલ કરવા માટે પ્રોપર મીટિંગ થશે, જે ન્યુક્લિયર એટેક સબમરીન અને અંડર વોટર ડ્રોન છે એના માટે. ઓકે, અને ડોભાલ જે છે એ રાષ્ટ્રપતિ મેક્રોનને યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવાના ભારતના પ્રયાસ વિશે પણ માહિતી આપશે. ઓકે, હવે આગળ વાત કરીએ તો લશ્કરી ઉપગ્રહ અને અવકાશી સહકાર. તો ભારત અને ફ્રાન્સ જે છે અવકાશી સંબંધિત જે સંરક્ષણ પ્રોજેક્ટ છે એના પર સહયોગ કરી રહ્યો છે. અને જે ડોભાલે જે છે એ મેક્રોનની ભારત મુલાકાત દરમિયાન ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોનનું જે સાથે લશ્કરી ઉપગ્રહ પર પણ ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. ઓકે, એટલે કે જે આપણે ઉપગ્રહ મતલબ સ્પેસ સેક્ટરમાં પણ આપણે ફ્રાન્સ જોડે કામ કરી રહ્યા છે. ઓકે, પછી પરમાણુ સબમરીન માટે ભારતીય નૌકાદળની વિનંતી. તો ભારતીય નૌકાદળ જે છે ભવિષ્યમાં 2 ન્યુક્લિયર એટેક સબમરીન છે એને બનાવવા માટેની વિનંતી કરી રહ્યું છે. અને ફ્રાન્સ જે છે ભારતની ગુપ્ત માહિતી દેખરેખ અને જાસૂસી જે ક્ષમતાઓ વધારવા માટે હવા સપાટી અને પાણીની અંદર ડોમેન્સ જે છે એના માટે સ્વાયત્ત પ્રણાલી ઓફર કરી રહ્યું છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો ઇન્ડો પેસિફિક અને મિડલ ઈસ્ટ કોર્પોરેશન. તો હિન્દ મહાસાગર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ઇન્ડો પેસિફિક સહયોગને વધુ ગાઢ બનાવી રહ્યું છે જે ફ્રાન્સ છે તે. હવે આપણે અત્યારે જો કે ઇન્ડો પેસિફિક રીજન છે તેમાં આપણું ક્વાડ પણ છે અને ફ્રાન્સ પણ એને સપોર્ટ કરી રહ્યું છે, કેમ કે જે ચાઇનાનું છે ડોમિનન્સ જોવા મળે છે એને કારણે. ઓકે, પછી આપણે જે
રેડ સીમાં જે આપણે હુથીનું જે આપણે સંક્રમણ જોવા મળે છે, ઓકે, જે હુથી પાયરેટ્સ જે કહીએ છીએ, ઓકે, જે આપણે લાલ સમુદ્ર છે, રેડ સી જે કહીએ છીએ, ત્યાં આપણે એના દ્વારા જે પાયરેટ્સ જે છે એ કરવામાં આવે છે, ઓકે, મતલબ ચોરીને સીપ ને એવું બધું આપણે લૂંટી લેવામાં આવે છે, એવું કામ કરવામાં આવે છે હુથી કમ્યુનિટી દ્વારા, ઓકે, સોમાલિયાના જે છે તે, ઓકે. તો એને પણ અટકાવવા માટે કામ કરી રહ્યું છે ફ્રાન્સ, ઓકે. પછી ફ્રાન્સે ભારતના મધ્ય પૂર્વ જે આર્થિક કોરિડોર છે એને સમર્થન આપવા માટે એક વિશેષ દૂતની નિમણૂક કરી છે, જે ક્ષેત્રમાં આર્થિક સંબંધોને મજબૂત કરવામાં રસ દર્શાવે છે, ઓકે. તો આ રીતે જે છે ભારત અને ફ્રાન્સનો જે મતલબ એક રીતે સપોર્ટ કરી રહ્યું છે, ઓકે. હવે આગળ વાત કરીએ પીએમ મિત્રા. તો મહારાષ્ટ્રમાં જે પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિનિયન્સ એન્ડ એપેરલ, તો પીએમ મિત્રા જે પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ઓકે. હવે આ સ્કીમની જો વાત કરીએ તો રાજ્યના અમલીકરણ એજન્સી તરીકે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એના દ્વારા વિકસિત છે અને આની અંદર મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, તો આટલા રાજ્યો છે એનો સમાવેશ થાય છે, ઓકે, એટલે ઇમ્પોર્ટન્ટ બને છે, ઓકે. હવે પીએમ મિત્ર પાર્કની યોજનાની વાત કરીએ તો 2021માં કાપડ મંત્રાલય દ્વારા આજે છે સૂચિત કરવામાં આવ્યું, ઓકે. અને આની અંદર 5F વિઝન છે, ઓકે. તો 5Fમાં શું છે કે ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન, ઓકે. તો આ 5 જે છે એ એફ આવી ગયા છે, તો આ જે છે આના જોડે પીએમ મિત્ર જોડે રિલેટેડ છે, ઓકે. હવે એક મિત્ર આપણે એક્સરસાઇઝ પણ જોયેલી ક્વાડ સમિટમાં, ઓકે, જે આપણે દરિયા માટેની હતી, ઓકે, સી માટેની હતી, ઓકે. હવે કાપડ ઉદ્યોગના સમગ્ર મૂલ્ય શ્રેણી માટે સંકલિત મોટા પાયે અને આધુનિક ઔદ્યોગિક માળખાકીય સુવિધાને વિકસાવશે આ, ઓકે. અને આ જે છે 2021-22 થી 2027-28 સુધી ચાલવાની છે, ઓકે. કેન્દ્ર અને રાજ્ય સરકાર જે છે માલિકોનું સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવશે, એટલે કે દરેક રાજ્ય છે પોતાનું એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ હશે જે આ પાર્કને ચલાવવા માટે એક રીતે, ઓકે. હવે પાત્રતા અને પસંદગીના માપદંડની વાત કરીએ તો ઓછામાં ઓછા 1000 એકરનું સંલગ્ન બોજ મુક્ત જે છે જમીન પાર્સલ આપવામાં આવશે સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા જે છે જમીન આપવામાં આવશે આ કામ માટે, ઓકે. અને રાજ્યની જે કાપડ અને ઔદ્યોગિક નીતિ જે છે અમલ કરવામાં આવશે આના દ્વારા, ઓકે. અને ગ્રીનફિલ્ડ અથવા તો બ્રાઉનફિલ્ડ જે છે એનો ઉદ્યોગનો પ્રકાર હોઈ શકે છે, ઓકે. હવે આ ઘણી વખત કીધું છે કે ગ્રીનફિલ્ડ એટલે કે આપણે એકદમ ઝીરોથી શરૂઆત કરી હતી અને બ્રાઉનફિલ્ડ એટલે કે આપણી પાસે ઓલરેડી થોડું ઘણું માળખું અવેલેબલ હોય, એટલે કે આપણી પાસે આપણે મતલબ બીએસએનએલની ધારો કે કોઈ જિલ્લી બિલ્ડિંગ છે તો તેની અંદર આપણે ઉદ્યોગ શરૂ કર્યો, તો એ રીતે આપણે બ્રાઉનફિલ્ડ કહી શકીએ, કેમ કે આપણી પાસે ઓલરેડી બિલ્ડિંગ હતી અને એમાં આપણે ઉદ્યોગ શરૂ કર્યો છે એના માટે, ઓકે. ખાલી ઉદાહરણ તરીકે કહું છું, ઓકે. હવે આગળ સંભવિત લાભોની વાત કરીએ તો લોજિસ્ટિક ખર્ચ ઘટાડવો, સ્પર્ધાત્મકમાં વધારી કેવી રીતના, તો કે સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસિંગ, ડાઇંગ અને જે પ્રિન્ટિંગથી લઈને જે ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ છે એની સુધીની એકીકૃત મૂલ્ય સાંકળ એક જ સ્થાન પર, ઓકે. તો આ બધું છે એક જ સ્થાન પર વિકસાવવાનું છે, ઓકે. તો એને કારણે જે આપણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જે છે બચી શકે છે, ઓકે. પછી સીધી નોકરીઓ ઉત્પન્ન થશે, જે પાર્ક દીઠ 1 લાખ અને જે પરોક્ષ નોકરીઓ જે છે એક પાર્ક દીઠ 2 લાખ સુધીનું થઈ શકે છે, ઓકે. હવે એસડીજી આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે કહે છે, ઓકે. તો એનું જે છે ગોલ 9 જે છે જે સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું, ટકાઉ ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવું અને નવીનતાને પ્રોત્સાહન આપવું, તો આના માટે એક મતલબ આના જોડે એક રિલેટેડ કહી શકાય, ઓકે. હવે ટેક્સટાઇલ ઉદ્યોગો માટેની અન્ય પહેલની વાત કરીએ તો જે સ્કીમ ફોર ધ કેપેસિટી બિલ્ડિંગ ઇન ધ ટેક્સટાઇલ સેક્ટર જે સમર્થ આપણે સ્કીમ જોવા મળે છે, જે કુશળ માનવબળની જરૂરિયાતને સંબોધિત કરે છે, ઓકે. પછી એમેન્ડમેન્ટ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ જે અતુસ એટીયુએફએસ જે જોવા મળે છે, જે ટેક્સટાઇલ સેક્ટરમાં 20 સેગમેન્ટમાં બેન્ચમાર્ક મશીનરી ખરીદવા માટે ક્રેડિટ લિંક્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી છે, ઓકે. એક સબસિડી આપવામાં આવે છે મશીન ખરીદવા માટેની, ઓકે. અને નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન છે જે કાપડ અને ઉત્પાદન લિંક ઇનિશિયેટિવ છે, ઓકે. એટલે કે કોઈ પણ આપણે ઉત્પાદન વધારવું હોય તેની સાથે આપણે લિંક ઇનિશિયેટિવ એટલે કે પૈસા આપવામાં આવે છે આ ઉદ્યોગને વધારવા માટે, ઓકે. નેક્સ્ટ વાત કરીએ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ, ઓકે, IBACA. તો કેબિનેટે ઇન્ટરનેશનલ જે બિગ કેટ એલાયન્સ છે, ઓકે, એના સભ્ય બનાવવા માટે પ્રસ્તાવનાને મંજૂરી આપી છે, ઓકે. હવે સૌપ્રથમ તો કે આજે સ્થાપક સભ્યમાં જે છે ભારત જોવા મળે છે, ઓકે. ભારત છે, નિકોરાગ્વા છે, એસ્વાસ્ટીની છે અને સોમાલિયા છે, ઓકે. પણ ભારત જે છે અત્યાર સુધી સભ્ય નહોતું પણ અત્યારે જે સભ્ય બની ગયું છે, ઓકે. હવે અન્ય સહભાગીઓની વાત કરીએ તો 95 મોટી બિલાડીના શ્રેણીના દેશો જોવા મળે છે, એટલે કે આની અંદર જે 95 જે આપણે દેશો છે જે આની અંદર ઓલરેડી સભ્ય છે, ઓકે. મોટી બિલાડીના સંરક્ષણમાં રસ ધરાવતા જે બિન શ્રેણીના દેશો, સંરક્ષણ ભાગીદારો અને સંબંધિત વૈજ્ઞાનિકો છે એ સંસ્થાઓ છે, ઓકે. હવે બિગ કેટ્સ એટલે કે આની અંદર ટોટલ 7 જે બિગ કેટ જોવા મળે છે, જેમ કે આપણે જેગવાર થઈ ગયા, પુમા થઈ ગયા, ચિત્તો થઈ ગયો, દીપડો થઈ ગયો, ઓકે. આપણે સ્નો લેપર્ડ થઈ ગયો, ટાઈગર થઈ ગયો, લાયન થઈ ગયા, ઓકે. તો આ બધા છે આની અંદર સમાવેશ થાય છે, ઓકે, ટોટલ. હવે યુએનના જે તમામ સભ્યો છે આના સભ્ય બની શકે છે અને નવ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનને ભાગીદાર બનાવવા માટે સંમતિ આપી છે, ઓકે. હવે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની જો આપણે વાત કરીએ, ઓકે, તો પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષની યાદગીરીમાં 2023માં ભારત દ્વારા લોન્ચ કરવામાં આવેલું, ઓકે. તો આ મહત્વનું બને છે કેમ કે ભારત દ્વારા લોન્ચ કરવામાં આવેલું, ઓકે. અને આની અંદર બિલાડીની 7 મોટી પ્રજાતિઓ જેમ કે વાઘ, સિંહ, ચિત્તો, સ્નો લેપર્ડ, દીપડો, જેગવાર અને પુમા, તો આટલા જોવા મળે છે, ઓકે. અને તેમના જે રહેઠાણના સંરક્ષણ માટે વૈશ્વિક સહકારને મજબૂત બનાવવાનું છે, ઓકે.
ભારતમાં પૂમા અને જેગવાર છે એના સિવાયના તમામ બિલાડીઓ જોવા મળે છે. ઓકે, તો કોણ કોણ જોવા મળે છે? વાઘ, સિંહ, ચિત્તો, સ્નો લેપર્ડ અને દીપડો. ઓકે, તો આટલા જોવા મળે છે. ઓકે, જેગવાર અને પૂમા જે છે ભારતમાં નથી જોવા મળતા, 5 જ જોવા મળે છે. ઓકે, હવે ભંડોળ જે છે 150 કરોડ 5 વર્ષ માટે આપવામાં આવ્યું 2023-24 થી 2027-28 માટે. ઓકે, અને મુખ્ય મથક જે છે આનું નવી દિલ્હી ભારતમાં આવેલું છે. ઓકે, આ જે છે મોટી બિલાડીઓ અને તેમના રક્ષણ અને બચાવવા માટેનું હોય છે. ઓકે, શિકારીઓને બચાવવાથી તેમના ઇકોસિસ્ટમમાં જૈવ વિવિધતા અને જટિલતાનું ઝાડનું રક્ષણ થાય છે. ઓકે, એટલે કે કી સ્ટોન પ્રજાતિઓ કહેવામાં આવે છે આને. ઓકે, કેમ કે એ જો ના હોય તો જે શાકાહારીઓની સંખ્યા જે છે એક રીતે વધી જશે અને એ પછી જંગલનું જે આપણે ઇકોસિસ્ટમ જે જળવાઈ રહ્યું હતું તે આપણું ખોળ ખાપણમાં આવી જશે. ઓકે, તો એને કારણે જે છે કીસ્ટોન પીસીસ તરીકે ઓળખાય છે. કીસ્ટોન સ્પીસીસ એટલે એવું કે જો એને આપણે જો હટાવી દઈએ, ઓકે, તો એ જે છે આખી સિસ્ટમ જે છે પડી ભાંગે. ઓકે, તો એને આપણે કીસ્ટોન સ્પીસીસ કહેવામાં આવે છે. જો એ હોય તો એ જે છે આખી ઇકોસિસ્ટમ જે છે કમ્પ્લીટલી ચાલ્યા કરે. ઓકે, કેમ કે વધારે પડતા જો શાકાહારી પ્રાણીઓ આવી જાય, ઓકે, તો એ જે છે બધું ઘાસ ખાય છે, બધું આપણે ફૂલ પાંદડા ને બધું ખાય છે. ઓકે, તો એને કારણે જે આપણે મનુષ્ય માટે જેટલું જરૂરી છે મતલબ એક જે ઇકોસિસ્ટમનું જે બેલેન્સ એ ખોરવાઈ જાય એને કારણે. ઓકે, હવે આજીવિકા તકો પૂરી પાડે છે અને ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપે છે. ઓકે, હવે આગળ વાત કરીએ આના વિશે, તો ભારતમાં મોટી બિલાડીનું સંરક્ષણની સ્થિતિ જોઈએ તો એન્ડેન્જર જોવા મળે છે જે વાઘ છે. ઓકે, પછી સિંહ જે છે વનરેબલ જોવા મળે છે, ચિત્તો, લેપર્ડ અને દીપડો. તો આ જે 4 જે છે વનરેબલ જોવા મળે છે. ઓકે, નિયર થ્રેટન છે જોગવાર જે છે તે. ઓકે, ને લિસ્ટ કન્સર્ન છે પૂમા. ઓકે, ભારતમાં તો આ જોવા મળતા નથી. ઓકે, હવે કાનૂની સંરક્ષણની વાત કરીએ તો ભારતમાં તમામ 5 મોટી બિલાડીઓ છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અને સાઇટ્સની જે પરિશિષ્ટ સૂચિ 1 અને 4માં સૂચિબદ્ધ છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો 7 મોટી બિલાડીઓનું 5નું ઘર છે. ઓકે, વાઘ, સિંહ, ચિત્તો, સ્નો લેપર્ડ અને ચિત્તો. ઓકે, તો આટલા જોવા મળે છે. ઓકે, હવે સોરી અહીંયા જે છે લેપર્ડ છે. ઓકે, હવે આપણા ઇન્ડિયામાં કન્ફ્યુઝન એ છે, મતલબ ગુજરાતમાં જે કન્ફ્યુઝન છે કે આપણે જે લેપર્ડ છે. ઓકે, તો એને આપણે એકચ્યુઅલીમાં દીપડો કહેવામાં આવે છે ગુજરાતીમાં. ઓકે, પણ જે ચિત્તો છે તો એ તો ચિત્તો છે. આપણા ઇન્ડિયામાં ચિત્તા નથી જોવા મળતા, બરોબર છે, પણ આપણે જે નામીબિયા પાસેથી લાવેલો. ઓકે, તો આપણે જે લેપર્ડ છે અને સ્નો લેપર્ડ છે. ઓકે, તો આજે છે એક રીતે સ્નો દીપડો છે. ઓકે, તો પણ આપણે જો એનું ટ્રાન્સલેશન જે છે મોસ્ટલી ચિત્તો એવું જ કરતા હોઈએ છીએ. ઓકે, તેને કારણે કન્ફ્યુઝન છે. ઓકે, હવે અહીંયા જે છે ચિત્તો નથી પણ એક દીપડો છે. ઓકે, અને આ પછી ચિત્તા છે. ઓકે, જે આપણે નામીબિયા પાસેથી લાવેલો. ઓકે, હવે રોયલ બંગાળ ટાઈગરની જો વાત કરીએ તો 2018-19માં વાઘની સંખ્યા 2967 જેટલી હતી. ઓકે, અને ભારતમાં વિશ્વની વાઘની વસ્તીમાં લગભગ 70% હિસ્સો ધરાવે છે. આ બધાને ખબર જ છે. ઓકે, હવે એશિયાટિક સિંહ તો બધાને ખબર છે કે ગીરના જે રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. ઓકે, 1960ના દાયકામાં અંતમાં 200થી ઓછી વસ્તી હતી જે અત્યારે વધીને 674 જેટલી થઈ ગઈ છે 2020માં. ઓકે, એમનું સેન્સસ થયેલું ત્યારે. ઓકે, દીપડોની જો વાત કરીએ તો 12,000થી 14,000ની વચ્ચે અંદાજિત છે. ઓકે, અને એશિયામાં સૌથી વધુ આનુવંશિક રીતે વૈવિધ્યસભર આઉટબ્રેડ પેટા જાતિઓ છે. ઓકે, હવે સ્નો લેપર્ડની જો વાત કરીએ છીએ તો મધ્ય અને દક્ષિણ એશિયાની પર્વતમાળાઓમાં જોવા મળે છે. ઓકે, અને ભારતમાં જે છે ભૌગોલિક શ્રેણીમાં જે પશ્ચિમ હિમાલય જે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ હિમાલયમાં જે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ છે તો ત્યાં જે છે લેપર્ડ જોવા મળે છે. ઓકે, વૈશ્વિક સ્તરે જોઈએ તો 75માંથી ભારતમાં જે છે લગભગ 500 જેટલા છે. ઓકે, હવે ચિત્તાની જો વાત કરીએ તો ભારતમાં 1952થી લુપ્ત થઈ ગયેલા. ઓકે, નામીબિયામાંથી 8 ચિત્તા આપણે આયાત કરેલા જેમાંથી 4ની મૃત્યુ થઈ ગયેલું આપણને બધાને ખબર છે. ઓકે, ને નવેમ્બર 2022માં જે મધ્યપ્રદેશનું જે કુનો નેશનલ પાર્ક હતું તેમાં છોડવામાં આવેલા. આ બધાને ખબર જ છે. ઓકે, હવે જેગવાર જો આપણે મતલબ ભારતમાં નથી જોવા મળતી એની વાત કરીએ તો જેગવાર જે છે મધ્ય અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. ઓકે, અને મુખ્યત્વે એમેઝોન બેસિન છે ત્યાં જોવા મળે છે. ઓકે, અને પૂમા જે છે એ કોગર અથવા તો માઉન્ટેન લાયન તરીકે ઓળખવામાં આવે છે અને આ જે છે પર્વતીય ઘાસોના મેદાનોમાં જોવા મળે છે સમગ્ર અમેરિકામાં. ઓકે, અને અમેરિકામાં જે છે દક્ષિણ પૂર્વ અલાસ્કાથી લઈને આર્જેન્ટિના અને ચીલી જે આપણે ઘણી વખત આપણે ડિસ્કસ કરેલું છે ચીલી વિશે. ઓકે, તો ત્યાં જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ ફેક્ટ ચેકિંગ યુનિટ્સ, તો બોમ્બે હાઈકોર્ટે ફેક્ટ ચેકિંગ યુનિટ છે એની સ્થાપના ફરજિયાતને આઈટી નિયમો જે નિયમ 3 છે એમાં 2023ના જે સુધારાને ફગાવી દીધું છે. એટલે કે આપણે જે આઈટી નિયમો જે હતું એની અંદર આપણે ફેક્ટ ચેકિંગ યુનિટ્સ જે છે સ્થાપવામાં આવેલું. ઓકે, જે આપણે પીઆઈબી જે કહીએ છીએ. ઓકે, તો એમાં જે છે અત્યારે જે સુપ્રીમ કોર્ટ બોમ્બે હાઈકોર્ટ છે એના દ્વારા એને ફગાવી દેવામાં આવ્યું છે. ઓકે, હવે આ જે છે કુનાલ કામરા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા છે એ કેસમાં જે છે આ ચુકાદો આપવામાં આવેલો બોમ્બે હાઈકોર્ટ દ્વારા. ઓકે, તો આજે જે આપણે આઈટી મધ્યસ્થી માર્ગદર્શિકા ડિજિટલ મીડિયા એથિક્સ કોડ જે નિયમો છે 2021ના. ઓકે, એમાં સુધારો કરીને જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના વ્યવસ્થિત સંબંધિત નકલી સમાચાર જે આપણે ફેક ન્યૂઝ જોવા મળે છે. ઓકે, તો તેને ઓળખવા માટે સત્તા આપવામાં આવી હતી જે ફેક્ટ ચેક યુનિટ હતી તેને. ઓકે, જે પીઆઈબી હેઠળ સ્થાપવામાં આવેલી. ઓકે, હવે આ જે છે તો મતલબ આનું કામ શું હતું ફેક્ટ ચેક યુનિટનું, તો કે જે એના દ્વારા સમાચારો અથવા તો કોઈ પણ મતલબ ન્યૂઝ આપવામાં આવે છે. ઓકે, તો તેને ચેક કરશે કે ભાઈ એ મતલબ વ્યવસ્થિત છે કે નહીં. ઓકે, તો ગવર્મેન્ટને સપોર્ટ કરે છે, મતલબ સપોર્ટ તો નહીં પણ એ જે સાચી છે કે નહીં, આપણે ગવર્મેન્ટ દ્વારા મતલબ ગવર્મેન્ટને રિલેટેડ એ ન્યૂઝ છે સાચી છે કે ખોટી છે તો એ ચેક કરવાનું હતું. પણ સુપ્રીમ કોર્ટનું એવું કહેવું છે
કે મતલબ આ જે મતલબ એક રીતે તમે મતલબ ગવર્મેન્ટ સપોર્ટ કરતી ન્યૂઝ હશે તો મતલબ આ જે ફેક્ટ ચેક યુનિટ છે એને સપોર્ટ કરશે. મતલબ જો ખોટી મતલબ સાચી પણ ન્યૂઝ હશે અને ગવર્મેન્ટના વિરુદ્ધ ન્યૂઝ હશે, ઓકે, તો એને આપણે દૂર કરી દેવામાં આવશે, જે ફેક્ટ ચેક યુનિટ છે એના દ્વારા. ઓકે, તો એવું થતું હતું અથવા તો એવું થાય છે એવું સુપ્રીમ કોર્ટ દ્વારા મતલબ સોરી જે હાઈકોર્ટ છે એના દ્વારા કહેવામાં આવ્યું છે. ઓકે, તો એને કારણે જે છે આને ફગાવી દીધી છે. ઓકે, જે આપણે ફેક્ટ ચેક યુનિટ હતી તેને. ઓકે, અને 2023માં જે સુપ્રીમ કોર્ટે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો છે એમાં FCUની જે સ્થાપના કરી હતી અને કેન્દ્રની સૂચના પર રોક લગાવી છે અત્યારે. ઓકે, હવે હાઈકોર્ટના મુખ્ય અવલોકનની વાત કરીએ કેમ મતલબ દૂર કરવામાં આવી છે, તો કે ગેરબંધારણીય છે પહેલા તો કે નિયમો આઈટી એક્ટ 2000નો અતિ વિપરીત એટલે કે સત્તાઓથી બહાર જાય છે. ઓકે, જે આપણે ગવર્મેન્ટ પાસે સત્તા છે એના કરતાં બહાર જાય છે. કેવી રીતે, તો કે જે કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે અને કલમો હેઠળ જે મૂળભૂત અધિકાર છે એનું ઉલ્લંઘન જોવા મળે છે. જેમ કે આપણે કાયદા સમક્ષ સમાનતા જોવા મળે છે. ઓકે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. કેમ, તો કે આપણે જે ગવર્મેન્ટને સપોર્ટ કરતી જો કોઈ ન્યૂઝ હશે, ઓકે, તો તેને આપણે મતલબ આ જે ફેક્ટ ચેક યુનિટ છે એને કશું નહીં કરે. ઓકે, પણ જો ગવર્મેન્ટ વિરુદ્ધ હશે તો એ જે છે એને એ જે ન્યૂઝ હશે તેને ફગાવી દેશે. ઓકે, એને કારણે શું થશે કે જે એકચ્યુઅલ ન્યૂઝ છે ગવર્મેન્ટ વિરોધની, ઓકે, તો એ જે છે બહાર નહીં આવે. એટલે કે જે વ્યક્તિ દ્વારા જે આપણે વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે તે ખોરવાઈ રહી છે. આપણે જે આપણો આર્ટિકલ 19(1) છે, ઓકે, તે જે છે ખોરવાઈ રહ્યો છે અને કારણે જે છે આપણે હાઈકોર્ટ છે એના દ્વારા ફગાવી દીધી છે FTU. ઓકે, સોરી ફેક્ટ ચેક યુનિટ છે તે. ઓકે, હવે કોઈ પણ વ્યવસાય કરવાનો સ્વતંત્રતા છે આપણા. પછી આપણે કલમ 21માં જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર છે. ઓકે, તો આ બધા હલન થતા હતા અને કારણે જે છે આને આપણે દૂર કરવામાં આવ્યું છે હાઈકોર્ટ દ્વારા. ઓકે, હવે નિયમો જે છે નકલી અથવા તો ભ્રામક સમાચારો છે એને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરતા નથી. ઓકે, એટલે કે જે એમના દ્વારા જે નકલી અને ભ્રામક સમાચારો એ કોને કહેવા મતલબ એના માટેનું આપણે શું કહેવાય સ્ટાન્ડર્ડ શું છે, માળખું શું છે, કે આપણે કઈ ન્યૂઝ એને નકલી ગણવી અથવા તો ભ્રામક સમાચાર ગણવા, તો એના માટે પણ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવી. જે ITU એક્ટ હતો એને હેઠળ. ઓકે, પછી સત્યનો અધિકારની ગેરહાજરી છે જેમાં નાગરિકોને માત્ર FCU દ્વારા જે નિર્ધારિત સચોટ માહિતી છે એ પૂરી પાડવામાં આવશે અને આ જે છે રાજ્યની જવાબદારી નથી. ઓકે, હવે નિયમોની જો પ્રમાણસરતાની કસોટી આવે છે તો એ સંતોષવામાં પણ નિષ્ફળ થયું છે. ઓકે, હવે પ્રમાણસરતાની જો આપણે કસોટીની જો વાત કરીએ, ઓકે, તો એ જે છે મૂળભૂત અધિકારોને પ્રતિબંધિત કરવા માટે લેવાયેલા કોઈ પણ પગલાંને સંતોષવા જોઈએ. ઓકે, એટલે કે જે આપણે મૂળભૂત અધિકાર મતલબ આપણે કોઈ સરકાર દ્વારા જે કોઈ નિયમ લાગુ પાડવામાં આવી રહ્યો છે, ઓકે, અને એ જે છે મૂળભૂત અધિકારોની વિરુદ્ધ જાય છે. ઓકે, તો એને પ્રતિબંધિત કરે છે કોઈ રીતે. ઓકે, તો તેને આપણે મતલબ એને સંતોષવા માટે પગલાં જોઈએ છે. મતલબ તેને કહેવામાં આવે છે ટેસ્ટ ઓફ પ્રોપોર્શનાલિટી. ઓકે, તો તેમાં શું હોય છે તો કે કોઈ કાયદો જે છે એ સરકારી ઉદ્દેશ્ય પૂરા કરે છે અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે ઉદ્દેશો જે છે પૂરા થાય છે કે નહીં. ઓકે, હવે એ ઉદ્દેશોને સંબોધીને મતલબ એને તપાસે છે. ઓકે, કે એની અસરકારકતા શું છે. ઓકે, પછી કાયદો જે છે આવશ્યક છે કે કેમ તેને ધ્યાનમાં લે છે અથવા તો ઓછા પ્રતિબંધિત વિકલ્પો ઉપલબ્ધ છે કે શું. એટલે કે મતલબ જે સરકાર દ્વારા જે કાયદો લગાડવામાં આવી રહ્યો છે, ઓકે, તો તેના અલ્ટરનેટિવ એટલે કે એના સિવાય પણ બીજો કોઈ ઓપ્શન છે કે નહીં આપણી પાસે, તેનો પણ ચેક કરવાનો હોય છે અને કાયદાના લાભોને ઉલ્લંઘિત કરી શકે છે તેવા અધિકારો સામે વજન કરે છે. એટલે કે આપણે જે ઉલ્લંઘન કરીએ છીએ મૂળભૂત અધિકારોને તો તે વ્યાજબી છે કે નહીં આ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. ઓકે, તો તેને ચેક કરે છે અને આ જે 4 વસ્તુ ચેક કરીને પછી જો લાગે કે ના ભાઈ બરાબર નથી તો એ જે છે રદ કરવામાં આવે છે. તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ દ્વારા જે છે આને યુઝ કરીને પછી આ જે FCU જોવા મળે છે, ઓકે, ફેક્ટ ચેક યુનિટ છે તેને આપણે રદ કરવામાં આવી છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ. તો ભારત અને બ્રાઝિલે જે સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ છે એના ઉત્પાદનના ઉપયોગ પર સહયોગ કરવાનું નક્કી કર્યું છે. ઓકે, હવે સસ્ટેનેબલ એવિએશન ફ્યુલની જે વાત કરીએ તો ઉડ્ડયન ક્ષેત્રમાં જે ડીકાર્બોનાઇઝ કરવા માટે મુખ્ય પરિપક્વ સક્ષમ માર્ગ છે. ઓકે, ડીકાર્બોનાઇઝેશન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે આપણે હવામાં નીકળે છે, ઓકે, જે ફ્યુલથી નીકળે છે, ઓકે, તો તેને ઓછું કરવા માટેનો ઉદ્દેશ્ય છે. ઓકે, લાક્ષણિકતાની વાત કરીએ તો વ્યાપારી ઉડ્ડયનમાં જે વપરાતું પ્રવાહી બળતણ છે આ. ઓકે, અને CO2 ઉત્સર્જનને 80% સુધી ઘટાડે છે. ઓકે, તો તમે સમજી શકો છો કે કેટલો મોટો ફરક પાડે છે. ઓકે, ઓછી અશુદ્ધિઓ ધરાવે છે જેમ કે સલ્ફર ઓછું જોવા મળે છે. આપણને બધાને ખબર છે કે સ્વીટ સલ્ફર મતલબ સ્વીટ જે આપણે ફ્યુલ જે કહે છે, ઓકે, તો તેમાં સલ્ફરનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. ઓકે, સલ્ફર ડાયોક્સાઇડ અને રજકણના ઉત્સર્જનમાં વધુ ઘટાડો થવાના પરિણામો જોવા મળે છે આની અંદર. ઓકે, હવે ઉત્પાદક સ્ત્રોતોની વાત કરીએ તો ફીડ સ્ટોક એટલે કે આપણે શેના દ્વારા આનું બનાવી શકીએ છીએ તો કચરો અને તેલ અથવા ચરબી. ઓકે, લીલો મતલબ કચરો તેલ એટલે કે આપણે જે ઘણી વખત યુઝ થઈ ગયેલું તેલ હોય. ઓકે, પછી ચરબી જે ફેટી એસિડ જે આપણે કહે છે, લીલો અને મ્યુનિસિપલ જે કચરો છે, બિન ખાદ્ય પાક છે, હવામાંથી કાર્બન કેપ્ચર દ્વારા કૃત્રિમ ઉત્પાદન, તો આ બધા દ્વારા જે છે આપણે સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ જે છે બનાવી શકીએ છીએ. ઓકે, એક રીતે બાયોડીઝલ જેવું છે. ઓકે, આજે જે ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર સમિટ 2024 હતી એની બીજી આવૃત્તિ દરમિયાન ફૂડ ઇમ્પોર્ટ રિજેક્શન એલર્ટ જે પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યું. ઓકે, હવે
આ ફૂડ ઇમ્પોર્ટ રિજેક્શન એલર્ટની વાત કરીએ તો આનો હેતુ જે છે એ ભારતીય સરહદ પર જે ખાદ્ય આયાત અસ્વીકારવાની જે સૂચના છે એના માટે ઓનલાઈન પોર્ટલ છે. ઓકે, એટલે કે મતલબ જે આપણે ખાદ્ય મતલબ જે શું કહે ખાવાની કોઈ પણ વસ્તુ આપણે ઇન્ડિયાની બોર્ડર પર આવે છે. ઓકે, તો એમાં મતલબ કોઈ ખોડો કાપણ અથવા તો એમાં મતલબ દવાઓનું વધારે પડતું આપણે કઈ ઇન્કલ્ટેશન એટલે કે વધારે પડતા મિક્સ કરેલા હોય. ઓકે, તો એને રીતે મતલબ એને ઓળખીને પછી આપણે અસ્વીકાર કરવા માટેનું એક ઓનલાઈન પોર્ટલ છે. ઓકે, હવે આ જે છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ઇન્ડિયા છે. ઓકે, સોરી, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, ફસાઈ જે આપણે કહે છે. ઓકે, તો તેના દ્વારા વિકસિત છે. ઓકે, ખાદ્ય આયાત અસ્વીકાર વિશે જાહેર અને સંબંધિત ખાદ્ય સુરક્ષા અધિકારીઓને સૂચિત કરવા માટેની રચાયેલી છે. ઓકે, એટલે કે અલગ અલગ જે ખાદ્ય સુરક્ષા અધિકારીઓ છે તેને સૂચિત કરવા માટે છે. ઓકે, હવે એના અંદર લક્ષણો શું છે તો કે ખાદ્ય સુરક્ષા અને અસ્વીકાર્ય જે ખોરાક છે એની થતા જે આરોગ્યના જોખમો અંગે વિશ્વના જે અધિકારીઓ છે એટલે કે ફૂડ રિલેટેડ અલગ અલગ દેશોમાં જે અધિકારીઓ જોવા મળે છે. ઓકે, તો તેને માહિતીની ઝડપી વિનિમયની સુવિધા આપે છે. ઓકે, નુકસાન થાય તે પહેલા જોખમોના નિવારણ અને નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવા સંબંધિત જે ખાદ્ય અધિકારીને સક્ષમ કરે છે. ઓકે, અને ઉન્નત જે ટ્રેસેબિલિટી એટલે કે કોઈ વસ્તુ ખરાબ છે. ઓકે, તો તેના માટેની ટ્રેસેબિલિટી અને પારદર્શિતાની ખાતરી કરવા માટે માહિતીના ઝડપી પ્રસાર માટે ઓનલાઈન જે ઇન્ટરેક્ટિવ ઇન્ટરફેસ એટલે કે બધા લોકો સાથે આપણે એક સાથે વાત કરી શકીએ છીએ, ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ. ઓકે, અને નકારવામાં આવેલ જે ખાદ્ય ઉત્પાદન છે એને ટ્રેક કરવા માટે જોખમ વ્યવસ્થાપનની પ્રણાલીને મજબૂત કરવા માટે મૂલ્યવાન ડેટાબેઝ તરીકે સેવા આપે છે. ઓકે, તો આ રીતે જે છે આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આગળ ફસાઈ વિશે વાત કરીએ તો ભારત સરકાર દ્વારાના જે આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય છે. ઓકે, એની હેઠળ સ્વાયત્ત સંસ્થા છે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 છે. ઓકે, તો તેના હેઠળ કામ કરે છે. ઓકે, ખોરાક માટે વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક માપદંડો સેટ કરે છે, પ્રોત્સાહિત કરે છે કે અને ખાતરી કરે છે કે ખાદ્ય વ્યવસ્થા છે એને ધોરણોનું પાલન કરે છે અને સારા ઉત્પાદન અને સ્વચ્છતા પ્રથાઓનું પ્રોત્સાહન આપે છે, નાગરિકોને સુરક્ષિત અને યોગ્ય ખોરાક મેળવવા માટે સક્ષમ કરે છે. ઓકે, કાર્યની વાત કરીએ તો ખાદ્ય સુરક્ષાના જે નિયમન છે અને દેખરેખ દ્વારા જાહેર આરોગ્ય સુરક્ષિત અને પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, ખાદ્ય સામગ્રી માટે ધોરણો અને માર્ગદર્શિકા નક્કી કરે છે. ઓકે, જે લોકો માટે ઓકે ફૂડ બિઝનેસ ઓપરેટરો છે માટે લાયસન્સ નોંધણી અને માન્યતા પ્રદાન કરે છે. ઓકે, એના દ્વારા આપણે મતલબ હોટલોને બધું મેનેજ કરવામાં આવે છે. ઓકે, ભારતમાં ખાદ્ય પદાર્થો વેચતા અથવા તો આયાત કરતા કોઈ પણ વ્યક્તિ છે એને ફૂડ લાયસન્સ જારી કરે છે. હાનિકારક જે ઘટકો છે એને હાજરી ન હોય તેની ખાતરી કરવા માટે ખોરાકની આયાત નિયંત્રણો હાથ ધરે છે. ઓકે, સમગ્ર ભારતમાં જે ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળા છે એની માન્યતા માટે જવાબદાર છે. ઓકે, તો આ બધું જોવામાં મતલબ કરવાનું કાર્ય કરે છે. ઓકે, પછી નેક્સ્ટ વાત કરીએ વિટનેસ પ્રોટેક્શન સ્કીમ 2018ની છે. તો ન્યાયની આંખ અને કાન છે એ તરીકે સાક્ષીઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જે આપણે વિટનેસ પ્રોટેક્શન સ્કીમ છે 2018ની ઓકે એના અમલીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. ઓકે, હવે સુપ્રીમ કોર્ટ દ્વારા 2018માં તમામ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવા યોગ્ય યોજના સમર્થન આપવામાં આવેલું. ઓકે, હવે વિટનેસ પ્રોટેક્શન સ્કીમની જો વાત કરીએ તો ધમકીના મૂલ્યાંકનને આધારે સાક્ષીઓનું રક્ષણ. હવે કઈ જગ્યા કેવી રીતે રક્ષણ તો કે રક્ષણ જે છે સાક્ષીઓની ઓળખાણમાં ફેરફાર કરવો તો સાક્ષીઓનું સ્થળાંતર. ઓકે, આપણે ઘણીવાર મૂવીમાં જોતા હોય છે કે વિટનેસ છે એને કેવી રીતના મેનિપ્યુલેટ કરવામાં આવે છે અથવા નુકસાન પહોંચાડવામાં આવે છે જેથી એ ગવાહી ના આપી શકે એવી રીતે. ઓકે, તેને આપણે રોકવા માટે જે છે આ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. કે સંરક્ષણની શ્રેણીની વાત કરીએ તો શ્રેણી એ જોવા મળે છે જેમાં સાક્ષી અથવા તો તેમના પરિવાર જીવન માટે ખતરો હોય. કે શ્રેણી બી ની વાત કરીએ તો સલામતી પ્રતિષ્ઠા અથવા તો મિલકત માટે ખતરો હોય અને શ્રેણી સી જે છે મધ્યમ ખતરો હોય. કે તો આવી બધા માટે અલગ અલગ શ્રેણી દર્શાવવામાં આવી છે. કે તેના આધારે જે છે એમને પ્રોટેક્શન આપવામાં આવે છે. કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર છે કે એ હેઠળ વિભાગ ગૃહ મંત્રાલય છે એના દ્વારા સંચાલિત કરવામાં આવશે આને. ઓકે, સો ગાઈસ આજ માટે આટલું છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.